ભરૂચની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરજા બંદરેથી સાંજે નીકળી હતી। આશ્રય સોસાયટી અને ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે। અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓને બનાવી આપ્યા હતા। ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલ 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવ્યા હતા। ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા। શહેરમાં આશ્રય સોસાયટી ખાતે આવેલ જગન્નાથજી મંદિર પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાયું હતું અને ઇસ્કોન મંદિરમાં ભક્તો દ્વારા શીતલ સર્કલ ખાતેથી રથયાત્રા નીકળી હતી। નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ ભગવાન મહાનુભાવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા હતા। 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાયું હતું। રથયાત્રા સાથે ડીજે ભજન મંડળીઓ જોડવામાં આવી હતી। રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી। ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું।